વડાપ્રધાન મોદી 2 દિવસીય ભૂટાનના મુલાકાતે છે। આ દરમિયાન શુક્રવારે ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકે વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પો એવોર્ડથી સન્માનિત કર્યા હતા। મોદીએ કહ્યું કે તેઓ આ સન્માન 140 કરોડ ભારતીયોને સમર્પિત કરે છે। પીએમ મોદી રાજધાની થિમ્પુના તાશીચો ઝોંગ પેલેસ પહોંચ્યા હતા। અહીં મોદીનું સ્વાગત કરાયું હતું। તેઓ ભૂટાનના રાજા જિગ્મે વાંગચુકને મળ્યા હતા। ભૂટાનના વડાપ્રધાન શેરિંગ ટોબ્ગેએ પારો એરપોર્ટ પર મોદીને ભેટીને તેમનું સ્વાગત કર્યું હતું। ટોબ્ગેએ મોદીને કહ્યું, મારા મોટા ભાઈનું સ્વાગત છે। તેમને ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યું હતું। આ દરમિયાન ભૂટાનના યુવાનોએ પણ મોદીનું સ્વાગત કર્યું હતું। મોદીના લખેલા ગીત પર યુવાનો ગરબે રમ્યા હતા। ન્યૂઝ એજન્સી એનઆઈ અનુસાર પીએમ મોદી 22-23 માર્ચે ભૂટાનમાં રહેશે। અગાઉ તેમની મુલાકાત 21-22 માર્ચે થવાની હતી। ભૂટાનના પારો એરપોર્ટ પર ખરાબ હવામાનના કારણે આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો। રાજકોટમાં શિક્ષણ જગતની લાંછનરૂપ વધુ એક ઘટના સામે આવી છે। શહેરના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી સરસ્વતી શૈક્ષણિક સંકુલના આચાર્યએ પોતાની ઓફિસમાં દરવાજો બંધ કરી એક બે નહીં પરંતુ ચાર સગીરવયની વિદ્યાર્થીનીઓ સાથે શારીરિક અડપલા કર્યા। બનાવ અંગે ફરિયાદ દાખલ કરી પોલીસે આરોપી લંપટ પ્રિન્સિપાલને શકંજામાં લઈ તપાસ હાથ ધરી છે। આરોપી લંપટ આચાર્ય રાજકોટ શહેર આમ આદમી પાર્ટીનો નેતા છે અને પોતે ગત રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 17માંથી ચૂંટણી લડી ચૂક્યો હોવાનું સામે આવ્યું છે। ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આહિર ચોક પાસે શ્રી સરસ્વતી શૈક્ષણિક સંકુલ આવેલ છે અને આ સ્કૂલના આચાર્ય તરીકે રાકેશ સોરઠિયા ફરજ બજાવી રહ્યો છે। આ સ્કૂલ લગભગ 8 વર્ષ જૂની હોવાનું સામે આવ્યું છે। સ્કૂલમાં કુલ 60 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જે પૈકી 42 વિદ્યાર્થીઓ આરટીઈ હેઠળ અભ્યાસ કરી રહ્યા છે। આ પૈકી 4 જેટલી વિદ્યાર્થીનીઓ સાથે ખુદ શાળાના આચાર્યએ જ અડપલા કરી જાતીય સતામણી કરી હોવાની ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી ગયો છે। બિહારમાં સુપોલના બકોર અને મધુબની જિલ્લાના ભેજા વચ્ચે બનેલા પુલના 3 ગર્ડર શુક્રવારે સવારે તૂટી પડ્યા હતા। આ અકસ્માતમાં એક મજૂરનું મોત થયું છે। સ્થાનિક લોકોનું કહેવું છે કે 10થી વધુ મજૂરોને બહાર કાઢીને હોસ્પિટલ ખસેડાયા છે। 4 લોકો હજુ પણ કાટમાળ નીચે દટાયેલા છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો ઘટના સ્થળે પહોંચીને બચાવ કાર્ય કરી રહી છે। આ દેશના સૌથી લાંબા પુલ તરીકે બનાવવામાં આવી રહ્યો છે, જે કેન્દ્રીય પરિવહન અને હાઈવે મંત્રાલય દ્વારા 1200 કરોડ રૂપિયાના ખર્ચે બની રહ્યો છે। તેની લંબાઈ 10.2 કિલોમીટરથી વધુ છે। એપ્રોચ રોડ સહિત બ્રિજની કુલ લંબાઈ 13.3 કિલોમીટર હશે। બ્રિજનું બાંધકામ 2023 સુધીમાં પૂર્ણ થવાનું હતું, પરંતુ કોરોના અને પૂરના કારણે બ્રિજ બનાવવાનો સમય વધી ગયો છે। ભરૂચની નવચોકી ઓવારા ખાતે દ્વારકા શારદાપીઠ સંચાલિત શંકરાચાર્ય મઠમાં આજે પરોઢિયે અજાણ્યા શખ્સે આગ લગાડતા ચકચાર મચી ગઈ હતી। સવારે 5:30 વાગ્યાના અરસામાં આવેલા બુકાનીધારી શખ્સે મઠમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી। ત્યારબાદ પોતાની પાસે રહેલી ઉશ્કેરણીજનક લખાણવાળી કાપલીઓ ઉછાળી ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। આ ઘટનાને પગલે પોલીસનો કાફલો મંદિરે પહોંચ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે। વહેલી સવારે આવેલો અજાણ્યો શખ્સ સીસીટીવીમાં કેદ થતા પોલીસે તપાસ હાથ ધરી છે। એક ઇસમે આવીને મઠ પર જ્વલનશીલ પ્રવાહી છાંટી આગ લગાડી હતી, તેના સીસીટીવી સામે આવ્યા છે। મેસેજ મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ કરી છે। જયસુખ પટેલને સુપ્રીમ કોર્ટમાંથી શરતી જામીન આપી દેવામાં આવ્યા છે। મોરબી ઝૂલતા પુલ કેસમાં ઓરેમાના માલિક જયસુખ પટેલ 14 મહિનાથી જેલમાં બંધ હતા। ગુજરાત હાઈકોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા ન હતા, જો કે સુપ્રીમ કોર્ટ દ્વારા પણ જયસુખ પટેલને શરતી જામીન મળ્યા છે। તેઓ વિદેશ જઈ શકશે નહીં તે શરતે સુપ્રીમ કોર્ટે જયસુખ પટેલને જામીન આપ્યા છે। જયસુખ પટેલને હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો હતો। તેમણે નિયમિત જામીન માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે અરજીને હાઈકોર્ટે નામંજૂર કરી હતી। ઓરેવાના માલિક જયસુખ પટેલે હાઈકોર્ટ સમક્ષ વિનંતી કરતા કહ્યું હતું કે તેને યોગ્ય શરત આપી જામીન આપવામાં આવે। હાઈકોર્ટે નિયમિત જામીન પર અરજી ફગાવી હતી, જેના પગલે જયસુખ પટેલને જેલમાં રહેવું પડ્યું હતું। આ પછી તેણે સુપ્રીમ કોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। નાગરિકોના જાનમાલની બચાવની કામગીરી કરતી ડિસિપ્લિન ફોર્સ ફાયર બ્રિગેડમાં ફરજ બજાવતા કર્મચારીની અવારનવાર ફરિયાદો અને ગેરવર્તનની ફરિયાદો મળતા તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે। શહેરના નવા બનેલા બોપલ ફાયર સ્ટેશનમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા જીતેન્દ્ર ભદોરિયાએ સાથી કર્મચારીઓ સાથે ગેરવર્તન કરતા હતા। ચીફ ફાયર ઓફિસરની ઓફિસમાં બોલાવ્યા ત્યારે મોબાઈલ ચાલુ કરી તેમની સાથે વાતચીત અંગેનું રેકોર્ડિંગ કરી સ્ટિંગ ઓપરેશન કરવાનો પ્રયાસ કર્યો હતો, જેના પગલે ચીફ ફાયર ઓફિસરે તેમને સસ્પેન્ડ કરી દીધા છે। બોપલ ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા જીતેન્દ્ર ભદોરિયા નામના ડ્રાઈવર વર્ષોથી ફાયર બ્રિગેડમાં ફરજ બજાવે છે। તેઓને ગેરવર્તણૂક અંગેની અનેક ફરિયાદો મળી હતી। ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા ફાયર ઓફિસરો અને સ્ટેશન ઓફિસરો દ્વારા તેમના વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી હતી। અવારનવાર મળતી ફરિયાદો બાદ તેમને ઠપકો પણ આપવામાં આવ્યો હતો। તેમ છતાં પણ તેઓ દ્વારા ગેરવર્તણૂક ચાલુ રાખવામાં આવતા તેઓને સસ્પેન્ડ કરાયા છે। ગુજરાત યુનિવર્સિટીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે થયેલી
મારામારીની ઘટનામાં અફઘાનિસ્તાનનું ડેલિગેશન ગુજરાત યુનિવર્સિટી પહોંચ્યું છે. કુલપતિ નિર્જા ગુપ્તાએ જ અફઘાનિસ્તાનના ડેલિગેશનને બેઠક માટે બોલાવ્યું હતું. હોસ્ટેલ બાદ અફઘાનિસ્તાનનું ડેલિગેશન કુલપતિની ઓફિસે પહોંચ્યું હતું. અફઘાનિસ્તાનના ડેલિગેશને માત્ર કુલપતિ ઓફિસની બાજુમાં આવેલા સિન્ડિકેટ રૂમમાં અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ સાથે જ બેઠક કરી હતી. બાદમાં ડેલિગેશન પોલીસ કમિશનર કચેરીએ સીપી GS માલિકને મળવા રવાના થયું છે. ત્યારબાદ 3 વાગ્યે કુલપતિ સાથે બેઠક કરશે. હાલ કુલપતિ સાથે કોઈ બેઠક નથી થઈ. અફઘાનિસ્તાન ડેલિગેશનના ઝાકિયા વર્દીકે જણાવ્યું હતું કે અફઘાનિસ્તાન અને ભારતના સંબંધો ઘણા મજબૂત છે. આ ઇસ્યુને મોટો કરવાની જરૂર નથી અથવા તો રાજનૈતિક રંગ આપવાની જરૂર નથી. અફઘાનિસ્તાનના વિદ્યાર્થીઓ અહીં 5 વર્ષથી અભ્યાસ કરે છે. જૂનાગઢના દોલતપરા વિસ્તારના ભવાનીનગરમાં છેલ્લા 2 મહિનાથી લોકો પાણીને લઈને પરેશાની ભોગવી રહ્યા છે. ભવાનીનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ ખોદી નાખવામાં આવ્યા છે, તેમજ પાણીની પાઇપલાઇનો પણ ખોદી નાખવામાં આવી છે, જેને લઈને આ વિસ્તારના સ્થાનિકોને પીવાના પાણીની સમસ્યા ઊભી થઈ રહી છે. છેલ્લા 2 મહિનાથી આ વિસ્તારના લોકો પાણી પ્રશ્નએ વલખા મારી રહ્યા છે, તો બીજી તરફ પાણીની પાઇપલાઇન રોડ ખોદવાના લીધે તૂટી ગઈ છે. તેની સામે તંત્ર દ્વારા કોઈ વૈકલ્પિક વ્યવસ્થા પણ કરાઈ નથી. ત્યારે ઘણા લોકોને વેચાતું પાણી લેવું પડે છે, તો ઘણા લોકોને દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે. ત્યારે આવનાર સમયમાં વહેલી તકે પાણીના પ્રશ્ને યોગ્ય નિરાકરણ નહીં લાવવામાં આવી તો ગાંધીનગર સુધી આંદોલન કરવાની ચીમકી અહીંના સ્થાનિકોએ ઉચ્ચારી છે. વલસાડ જિલ્લામાં વધતા જતા મોબાઈલ સ્નેચિંગ અને ચેઇન સ્નેચિંગની ઘટનાઓને અંકુશમાં લાવવા વલસાડ SP ડોક્ટર કરણરાજ વાઘેલાએ LCBની ટીમને આપેલી સૂચનાના આધારે વલસાડ જિલ્લામાં પેટ્રોલિંગ દરમિયાન વલસાડ LCBની ટીમે વાપી જૂના ફાટક પાસેથી એક મોપેડ અને 2 મોબાઈલ પાસ સાથે 2 ઇસમોને અટકાવી જરૂરી ડોક્યુમેન્ટ માંગતા સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. જેથી વલસાડ LCBની ટીમે 2 મોબાઈલ અને મોપેડ મળી કુલ 40,000નો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ માટે આરોપીઓને વાપી ટાઉન પોલીસને સોંપી તપાસ હાથ ધરી છે. એક્ટિવા મોપેડ કિંમત ₹30,000 તથા અંગ ઝડતીમાંથી મળી આવેલ મોબાઈલ ફોન 2 કિંમત ₹10,000 મળી કુલ 40,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દ્વારા ઇકો સેન્સિટિવ ઝોનમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ઉપર તોસ બોલાવી હતી. ગત મોડી રાતના ગીરગઢડાના વડિયાવાડા ગામે દરોડો પાડી ગેરકાયદેસર ચાલતા પેવર પ્લાન્ટ અને અનધિકૃત રીતે સંગ્રહ કરેલા બ્લેક ટ્રેપ ખનીજના મોટા જથ્થા સાથે 51.96 લાખનો મુદ્દામાલ સીઝ કરી જમીન માલિક સહિત કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં ખળભળાટ મચ્યો છે. સ્થળ પર દરોડા દરમિયાન ગેરકાયદેસર રીતે 11,456 મેટ્રિક ટન બ્લેક ટ્રેપ ખનીજનો જથ્થો તથા વિવિધ પ્લાન્ટ મશીનરીઓ અને અનધિકૃત પ્રવૃત્તિ ધ્યાને આવતા ₹51,96,441નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. તેમજ જમીન માલિક અતુલભાઈ બચુભાઈ ખોખર અને ઇકો સેન્સિટિવ ઝોનમાં ગેરકાયદેસર રીતે ખનીજનો જથ્થો સંગ્રહ કરનાર કોન્ટ્રાક્ટર KV બારડ અને તુષાર પંડ્યા વિરુદ્ધ ઉના પ્રાંત અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. થોડા દિવસો પહેલા જૂનાગઢની મેરીગોલ્ડ કોમ્પ્લેક્સમાં એપલના શોપમાં 2 ગઠિયાઓએ 55,000ની છેતરપિંડી કરી હતી. એપલ શોપમાંથી ઘડિયાળ લઈ છેતરપિંડી કરનાર બંને આરોપીઓના CCTV સામે આવ્યા છે. જે ફૂટેજમાં બંને આરોપીઓ મોબાઈલ શોપમાં અલગ અલગ એસેસરીઝ જોઈ રહ્યા છે અને ત્યારબાદ આ બંને આરોપીઓ દ્વારા દુકાનમાં રહેલી 2 ડિજિટલ વોચની ખરીદી કરવામાં આવી હતી. જે બાદ ઓનલાઈન પેમેન્ટ દ્વારા ટ્રાન્સફર થઈ ગયો હોવાનો ખોટો મેસેજ આરોપીઓ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેથી એપલ શોપના માલિક સાથે 55,000ની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું હતું. દહેગામ ધનસુરા રોડ પરથી સ્ટેટ મોનિટરિંગની ટીમે પૂર્વ બાતમીના આધારે ક્રેટા કારમાંથી 1,84,400ની કિંમતના વિદેશી દારૂ બિયરના જથ્થા સહિત કુલ ₹9.89 લાખથી વધુના મુદ્દામાલ સાથે ખેપિયાને ઝડપી પાડી ગુજરાતના દારૂ ઘુસાડવાની લાઇન ચડાવતા ઉદયપુરના નામચીન બુટલેગર રોનક કલાલના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 7 ઇસમો વિરુદ્ધ રખિયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. છેલ્લા 1 મહિના દરમિયાન સુરેન્દ્રસિંહ 7 વખત આ રીતે દારૂની ખેપ મારી ચૂક્યો છે. 20મી માર્ચે પણ રવિન્દ્રસિંહે શામળાજીથી દારૂ ભરેલી ક્રેટા ગાડી સુરેન્દ્રસિંહને આપી હતી, જ્યાં તેણે ગાડીની નંબર પ્લેટ બદલી નાખી હતી. બાદમાં શામળાજીથી મહુધા દારૂ પહોંચતો કરવા માટે સુરેન્દ્રસિંહ ગાડી લઈને નીકળ્યો હતો.